MCQ નંબર 36માં સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2π/3 આવી રીતે રકમ આપેલી છે અને તમારે મેળવવાનું છે કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય. તો આ જે સાઇન ઇનવર્સ એક્સ છે એને તમે ડાયરેક્ટ કોટી સૂત્રની મદદથી કોસ ઇનવર્સ એક્સમાં કન્વર્ટ કરી શકો અને સાઇન ઇનવર્સ વાયને કોટી સૂત્રની મદદથી કોસ ઇનવર્સ વાયમાં કન્વર્ટ કરી શકો. તો મારે ખાલી કોટી સૂત્ર એપ્લાય કરવાનું છે. જે મને રકમ આપેલી છે એ હું લખું છું, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2π/3. અચ્છા, હવે કોટી સૂત્ર યાદ કરીએ. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. શરત ખાલી એટલી છે કે આ જે એક્સ છે, સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સનો એક્સ એ સમાન હોવો જોઈએ. તો અહીંયાથી હું સાઇન ઇનવર્સ એક્સ બરાબર આ કોસ ઇનવર્સને સામે લઈ જાઉં તો શું બનશે? સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ બને. અને જો અહીંયા વાય હોય તો કોસ ઇનવર્સ વાય આવી જશે. તો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય જે તમને રકમ આપેલી છે એમાં આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. તો હું અહીંયા લખી શકું π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ π/2 માઇનસ કોસ ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2π/3. માઇનસ કોસ ઇનવર્સ એક્સ સામે જશે, માઇનસ કોસ ઇનવર્સ વાય પણ સામે જશે, એટલે બંને પ્લસ થઈ જશે. અને 2π/3 ને હું ડાબી બાજુમાં લાવીશ એટલે એ માઇનસ થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપ બનશે આ ટાઈપનું. અહીંયા π/2 પ્લસ π/2 દેટ ઇઝ ઇક્વલ ટુ પાઈ. આ 2π/3 સામે આવે એટલે માઇનસ 2π/3 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય. પાઈ માઇનસ 2π/3 that is 3π minus 2π/3 is equal to cos inverse x plus cos inverse y. અને એનો આન્સર બનશે એટલે કે cos inverse x plus cos inverse y is equal to π/3. આપણો ફાઇનલ આન્સર છે અને ઓપ્શન છે સાચો બી. આગળ 37મો MCQ ગણીએ. તો એની રકમનું એનાલિસિસ કરો કે 4 વખત તમને સાઇન ઇનવર્સ એક્સ આપેલો છે પ્લસ 1 વખત કોસ ઇનવર્સ એક્સ આપેલો છે અને એનો સરવાળો તમને કીધો છે પાઈ. તો એક્સ બરાબર કેટલા? આ જે સ્ટેપ તમને આપેલું છે, રકમ આપેલી છે એ હું અહીંયા લખીશ 4 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ. ઓકે, હવે આ જે કોસ ઇનવર્સ એક વખત છે એને હું 4 વખત સાઇન ઇનવર્સમાંથી 1 વખત સાઇન ઇનવર્સ અહીંયા આપીશ અને 3 વખત અહીંયાથી હું અલગ કરી દઈશ. એટલે રકમ બની જશે 3 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ 1 વખત સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ બરાબર આન્સર છે પાઈ. આનો આન્સર તમને ખબર છે, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. કોટી સૂત્ર હમણાં જ જોયું આપણે. તો 3 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ π/2 ઇઝ ઇક્વલ ટુ પાઈ. પ્લસ π/2 ને સામે લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય. તો પાઈ માઇનસ π/2 દેટ ઇઝ ઇક્વલ ટુ π/2. આ ત્રણને હું સામે સપોઝ છેદમાં લઈ જાઉં તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/6. સાઇન ઇનવર્સને આપણે જમણી બાજુ ઓપરેટ કરીએ તો એ બની જશે સાઇન π/6 અને સાઇન π/6 એટલે કે સાઇન 30 ડિગ્રી એની કિંમત છે 1/2. તો એક્સ નો આન્સર આપણને મળે છે ઓપ્શન ડી 1/2. નંબર 38. હવે એની અંદર સૌથી પહેલા તો 7π/6 અને એના ઉપર 10 ઓપરેટ થયેલું છે, રાઈટ. તો 10 અને 10 ઇનવર્સ ક્યારે હું કેન્સલ કરી શકું? જ્યારે અહીંયાનો જે ખૂણો છે એ 10ના મર્યાદિત પ્રદેશમાં હોય તો 10નો મર્યાદિત પ્રદેશ છે -π/2 થી +π/2 ઓપન બ્રેકેટ. 7π/6 ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ π/6 એટલે 30 ડિગ્રી અને એના ગુણ્યા હું આ 7 કરીશ એટલે 210 210 ડિગ્રી, જે ઓબ્વિયસલી 10નો મર્યાદિત પ્રદેશ -90 થી 90
એટલે કે ઓપન બ્રેકેટ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં આવતું નથી. તો આપણે શું કરવું પડશે? આ 7π/6 જે છે એને મર્યાદિત પ્રદેશમાં લાવવું પડશે. સેમ રીતે અહીંયા 7π/3 એટલે 60 અને એના ગુણ્યા 7 કરીએ તો 6 સત્તા અને 42 420 ડિગ્રી. કોસનો મર્યાદિત પ્રદેશ તમને ખ્યાલ છે 0 થી પાઈ ક્લોઝ બ્રેકેટ, એટલે કે ક્લોઝ બ્રેકેટ 0 થી 180. 420 એ આની અંદર નથી આવતું, તો આને પણ સાદુરૂપ આપીને કોસના મર્યાદિત પ્રદેશમાં લાવવું પડશે. તો આપણે લખી શકીએ આ રીતે, સાઇન ઓફ tan ઇનવર્સ ઓફ tan ઓફ 7π/6 જે હતો એને આપણે કઈ રીતે સેટ કરવાનો છે? તો કે 6 ના ઘડિયામાં 7 ની નજીક તમે ક્યારે પહોંચી શકો? 6 એકા 6, તો 6π. બેલેન્સ કરવા માટે હું એક પાઈ ઉમેરીશ તો જ 6π + પાઈ બરાબર 7π થશે, અને એના છેદમાં 6 એઝ ઇટ ઇઝ. છેદ સેપરેટ કરો તો આ બનશે પાઈ પ્લસ પાઈ/6, જે અહીં આપણે લખીએ પાઈ પ્લસ પાઈ/6 પ્લસ બીજું જે સ્ટેપ છે કોસ ઇનવર્સ ઓફ 7π/3. તો એની અંદર પણ એ જ રીતે 3 ના ઘડિયામાં 7 ની નજીક ક્યારે પહોંચાય? 3 × 2 = 6, એટલે 6π પ્લસ પાઈ બાય છેદ છે 3. હવે છેદ સેપરેટ કરું, 6π/3 દેટ ઇઝ ઇક્વલ ટુ 2π અને પ્લસ પાઈ/3 એ મારે ઉપર લખવાનું થશે 2π પ્લસ પાઈ/3. ચાલો આનું સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા તો કયું ચરણ આવે છે પાઈ પ્લસ પાઈ/6 માં, એ આપણે નક્કી કરવું છે. એટલે એકમ વર્તુળ પર સૌથી પહેલા તો પાઈ, અહીંયા 0 થી હું શરૂ કરું અને અડધું પરિભ્રમણ પૂરું કરું, અહીંયા આવશે બિંદુ પાઈ. એમાં કંઈક ઉમેરેલું છે, આની અંદર ઉમેરીએ એટલે ત્રીજા ચરણમાં જતું રહેશે. ઓલ STC પ્રમાણે tan અને cot પોઝિટિવ છે, તો અહીંયા tan જ આપેલો છે, એટલે આપણો જવાબ પોઝિટિવ રહેશે. પાઈનો ગુણક છે, એનો મતલબ કે વિધેય બદલાવાનું નથી, તો આગળનો સાઇન એઝ ઇટ ઇઝ, tan ઇનવર્સ એઝ ઇટ ઇઝ, વિધેય tan એઝ ઇટ ઇઝ અને પોઝિટિવ, અને ખૂણો આવશે પાઈ/6 પ્લસ કોસ ઇનવર્સ ઓફ, ચાલો હવે અંદર અહીંયા શું બને છે 2π પ્લસ પાઈ/3. એકમ વર્તુળ પર 2π. સૌથી પહેલા એને આપણે ડિફાઇન કરીએ, અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ, અડધું પરિભ્રમણ પૂરું કરીએ એટલે પાઈ આવશે, બાકીનું અડધું પરિભ્રમણ પૂરું કરીએ એટલે 2π આવશે, અને એમાં કંઈક ઉમેરેલું છે 2π પ્લસ, દેટ મીન્સ પહેલું ચરણ. પહેલા ચરણમાં ઓલ STC પ્રમાણે બધા જ વિધેયો ધન છે, એનો મતલબ થયો કે કોસ વિધેય પણ કેવું છે? પોઝિટિવ. નિશાની બદલવાની જરૂર નથી. પાઈનો ગુણક છે 2π, એ પાઈનો ગુણક છે, એટલે વિધેય પણ બદલાવાનું નથી. સીધું આપણે લખી શકીએ cos π/3. તો અહીંયા હું લખીશ cos π/3. ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન, હવે અહીંયા ચેક કરો, પાઈ/6 એટલે કે 30 ડિગ્રી એ tan ના મર્યાદિતમાં છે. યસ, tan નો મર્યાદિત -90 થી 90 ઓપન બ્રેકેટ છે, અને 30 ડિગ્રી એ એની અંદર આવે જ છે. દેટ મીન્સ કે પાઈ/6 એ tan ના મર્યાદિતમાં હોવાથી tan ઇનવર્સ કેન્સલ કરી શકું, વધશે ખાલી સાઇન પાઈ/6 પ્લસ સેમ રીતે પાઈ/3 એટલે કે 60 ડિગ્રી. કોસનો મર્યાદિત પ્રદેશ 0 થી પાઈ 0 થી 180 ડિગ્રી, તો આ 60 ડિગ્રી 0 થી 180 માં આવે જ છે, એનો મતલબ કે પાઈ/3 એ કોસના મર્યાદિત પ્રદેશમાં છે. તો કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ કરીએ, લખીશું આપણે કોસ પાઈ/3. સાઇન પાઈ/6 ની કિંમત આવશે 1/2. સેમ રીતે કોસ પાઈ/3 ની કિંમત પણ આવશે 1/2, અને ટોટલ કરીએ એટલે આન્સર બની જશે 1. આપણી પાસે સાચો ઓપ્શન છે સી. ત્યાંથી આગળ નંબર 39. આ દાખલો સરસ છે, હું રકમ લખીશ પહેલા cos 2θ ઇઝ ઇક્વલ ટુ 1/9. ઓકે, સાઇન ઇનવર્સ એક્સ એક ખૂણાનું માપ દર્શાવે છે, તો એને હું થીટા વાંચું છું, થીટા.
તમને દાખલાની અહીંયા એક શરૂઆત ખબર પડી જશે કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારતા, એનો મતલબ થશે કે સાઇન થીટા બરાબર એક્સ. હવે રકમ આપણે ફરીથી લખીએ, પણ સાઇન ઇનવર્સ એક્સ જે હતું એના બદલે આપણે થીટા ધારી લીધું છે, તો હું અહીંયા થીટા લખીશ. એટલે રકમ બની જશે આ ટાઈપની, કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1/9. કોસ 2 થીટાનું સાઇન થીટામાં કન્વર્ટ કરતું હોય એવું ફોર્મ્યુલા. તો આપણે કોસ 2 થીટાના 3 સૂત્ર જોઈ ગયા છીએ, એને યાદ કરીએ. કોસ 2 થીટા એનું સૌથી પહેલું ફોર્મ્યુલા છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું ફોર્મ્યુલા ખાલી કોસમાં કન્વર્ટ કરીએ તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1, અને ખાલી સાઇનમાં કરીએ તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આપણે જરૂર છે સાઇન થીટાવાળા ફોર્મ્યુલાની, તો હું આ જે છેલ્લું ફોર્મ્યુલા છે એ અહીંયા અપ્લાય કરીશ. કોસ 2 થીટા અહીંયા પણ છે કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર 1/9. સાઇન થીટાની કિંમત મૂકવાની છે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇન થીટા બરાબર એક્સ છે. એ એક્સ હું અહીંયા સાઇન થીટાના બદલે મૂકીશ, અને એનો વર્ગ છે એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. 1 માઇનસ 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/9. માઇનસ 2x સ્ક્વેર સામે આવશે, 1/9 ડાબી બાજુ આવશે, તો 1 માઇનસ 1/9 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8/9 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. 2 વડે ભાગ ચલાવીએ, 2 ગુણ્યા 4 બરાબર 8, એટલે કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4/9. વર્ગમૂળ લેવાથી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2/3 મળે. પ્લસ 2/3 ખાલી આપેલો છે તો એ પણ સાચો, માઇનસ 2/3 ખાલી આપેલો છે આન્સર, એ પણ સાચો. પણ જો પ્લસ ઓર માઇનસ 2/3 આપેલો હોય તો આ આન્સર સૌથી બેસ્ટ. ઓપ્શન ચેક કરો. 3/2 ઓપ્શન એ જે ખોટો છે, આન્સર 2/3 માં જશે. ત્યારબાદ 2/3 જે સાચો આન્સર દેખાય છે, 1/2 ખોટો આન્સર, 1 પણ ખોટો આન્સર. તો ઓપ્શન બી અહીંયા સાચો આન્સર બને છે. નંબર 40, સાઇન ઓફ 2 સાઇન ઇનવર્સ ઓફ કોસ એ. હવે મિત્રો તમને ખ્યાલ છે કે સાઇન ઇનવર્સ અને કોસ કેન્સલ નહીં થઈ શકે. કાં તો મારે આ જે સાઇન ઇનવર્સ છે એને કોસ ઇનવર્સમાં લઈ જવું પડે, અથવા તો આ જે કોસ છે એને મારે સાઇનમાં લઈ જવું પડે. ટૂંકમાં અહીંયા સાઇન ઇનવર્સ છે તો હું અહીંયા સાઇન સેટ કરી દઉં તો સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ થવાના ચાન્સીસ રહે. એનો મતલબ કે મારે કોસના બદલે સાઇન લખવું છે. હવે હું કોસના બદલે સાઇન લખું તો 10મા ધોરણમાં તમે નિયમો શીખી ગયા છો. ખૂણો જે આપેલો છે એના બદલે મારે 90 માઇનસ ખૂણો લખવો પડે, એટલે કે મારે π/2 માઇનસ એ લખવું પડશે. તો સ્ટેપ બનશે આ રીતે, સાઇન ઓફ 2 સાઇન ઇનવર્સ, કોસના બદલે હું સાઇન લખું છું તો એના બદલે બનશે π/2 માઇનસ એ. ચાલો હવે તમે સાઇન અને સાઇન ઇનવર્સને કેન્સલ કરી શકો. તો સાઇન ઓફ વધશે 2 ઇન્ટુ π/2 માઇનસ એ. 2 ને અંદર ગુણીએ આપણે તો આના બરાબર બનશે સાઇન પાઈ માઇનસ 2a. એકમ વર્તુળ ઉપર પાઈ માઇનસ કરવાનું છે, તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અડધું પરિભ્રમણ પૂરું કરીએ એટલે આપણને પાઈ મળે. એમાંથી કંઈક બાદ કરીએ છીએ, બાદ કરીએ એટલે રિવર્સ આવવાનું છે. તો બીજું ચરણ છે, ઓલ એસટીસી પ્રમાણે સાઇન અને કોસેક, સાઇન અને એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ હોય. અહીંયા સાઇન જ છે તો આન્સર જે કંઈ પણ હશે એ પોઝિટિવ હશે. પાઈનો ગુણક છે એટલે વિધેય ચેન્જ ન થાય, સાઇનનું સાઇન જ રહેશે, અને ખૂણો છે 2a. તો આન્સર આપણને મળે છે પ્લસ સાઇન 2a. અહીંયાથી તમે ઓપ્શનમાં જોઈ શકો છો, ઓપ્શન ડી સાચો દેખાય છે. નંબર 41 તરફ જઈએ. શરત આપેલી છે તમને સૌથી પહેલા તો કે એક્સ ની કિંમત -π/4 થી +π/4 ની વચ્ચે રહી છે, અને આ જે પદ આપેલું છે એનું સાદુરૂપ આપવું છે. તો હું એટલું પદ એટલે કે આપણી રકમ જે છે એને કોપી કરીશ.
ચાલો હવે આની અંદર તમારે ચેક એવું કરવાનું છે કે ટેન ઇનવર્સ તમને રકમમાં આપેલું છે તો અંદર મારે ટેનનું ફોર્મ્યુલા બનાવવું પડે. ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે, તો ઓબ્વિયસલી ટેન આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા બને. This is equal to tan alpha minus tan beta by 1 plus tan alpha into tan beta. અહીંયા મારે 1 લાવવાનો છે, બાકી બધું જ 10 માં કન્વર્ટ કરીશું. તો આ જે 1 લાવવાનો હતો એ મારે અહીંયા સેટ કરવો છે. cos x ના બદલે 1 લાવવો છે. જે પદને 1 બનાવવાનું છે એ જ પદ વડે આપણે ભાગાકાર કરીએ અંશ અને છેદ બંનેમાં. તો cos x વડે ભાગતા tan inverse of, ચાલો, cos x upon cos x that is equal to 1. આ 1 ના બદલે આપણે 10 પાઈ બાય 4 લખી શકીએ. 10 પાઈ બાય 4 ઇક્વલ ટુ 1 થાય. તો આ થઈ ગયું 10 પાઈ બાય 4 માઇનસ sin x upon cos x that is equal to 10x divide by cos x upon cos x which is equal to 1. એને 1 જ રાખીશું. પ્લસ sin x upon cos x is equal to 10x. હવે 10 ની સાથે કંઈ જ નથી ગુણાયેલું તો હું અહીંયા ઇન્ટુ 1 લખી શકું. 10x ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 10x. તો ઇન્ટુ 1 કરીએ છીએ, આ 1 ના બદલે આપણે 10 પાઈ બાય 4 લખી શકીએ. એટલે અહીંયા હું લખીશ 10 પાઈ બાય 4. તો અંદર ફોર્મ્યુલા સેટ થાય છે tan આલ્ફા માઇનસ tan બીટા બાય 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. એટલે કે આ ફોર્મ્યુલા બને છે tan આલ્ફા માઇનસ બીટાનું. tan આલ્ફા તરીકે પાઈ બાય 4 માઇનસ બીટા તરીકે એક્સ. એટલે હું આના બદલે લખી શકું tan ઇનવર્સ ઓફ tan આલ્ફા તરીકે પાઈ બાય 4 માઇનસ બીટા તરીકે એક્સ. હવે જો પાઈ બાય 4 માઇનસ એક્સ એ 10 ના મર્યાદિત પ્રદેશમાં હોય તો tan અને tan ઇનવર્સ કેન્સલ થાય. અને એના માટે આપણને જે શરત આપેલી છે એનો ઉપયોગ કરીએ. હું શરત લખીશ માઇનસ પાઈ બાય 4 લેસ દેન એક્સ લેસ દેન પ્લસ પાઈ બાય 4 ઇમ્પ્લાઇઝ. સૌથી પહેલું કામ એ છે કે મારે એક્સ જે આપેલો છે અહીંયા સ્ટેપમાં આવેલો છે એને માઇનસ કરવો છે, નેગેટિવ લાવવું છે. તો આ એક્સને નેગેટિવ કરવા માટે મારે ત્રણેય બાજુ માઇનસ વડે ગુણાકાર કરવો પડે. અસમતા બદલાય, લેસ દેન જે હતું એના બદલે ગ્રેટર દેન આવશે. તો સૌથી પહેલા માઇનસ ઇન્ટુ માઇનસ પાઈ બાય 4 દેટ ઇઝ પ્લસ પાઈ બાય 4 ગ્રેટર દેન માઇનસ એક્સ ગ્રેટર દેન માઇનસ પાઈ બાય 4. અસમતાને પલટાવીએ, પાછળવાળું પદ આગળ આવશે, આગળવાળું પદ પાછળ જાય, વચ્ચેવાળું પદ એઝ ઇટ ઇઝ. અને જે ગ્રેટર દેન હતું એના બદલે બની જશે લેસ દેન. તો માઇનસ પાઈ બાય 4 લેસ દેન માઇનસ એક્સ લેસ દેન પ્લસ પાઈ બાય 4. માઇનસ એક્સ રેડી થઈ ગયું છે. હવે એની અંદર પાઈ બાય 4 ઉમેરીએ. ટૂંકમાં અસમતામાં ત્રણેય બાજુ પાઈ બાય 4 ઉમેરતા પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 4 0 લેસ દેન પાઈ બાય 4 માઇનસ એક્સ લેસ દેન પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે કે પાઈ બાય 2. 0 થી પાઈ બાય 2 એટલે કે 0 થી 90 એ 10 ના મર્યાદિતમાં આવે છે. 10 નો મર્યાદિત માઇનસ 90 થી 90 થાય અને આ છે 0 થી 90. તો 10 ના મર્યાદિત પ્રદેશમાં હોવાથી 10 અને tan ઇનવર્સ કેન્સલ થાય. પાઈ બાય 4 માઇનસ એક્સ એ આપણો આન્સર બનશે. જે ઓપ્શનમાં તમને ઓપ્શન ડી તરીકે દેખાય છે. આ આપણો સાચો જવાબ છે. ત્યાંથી આગળ નંબર 42 જે અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલો છે. ઇવન JEE માટે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આની અંદર ખાસ સમજો સિગ્મા એટલે કે સમેશન આપેલું છે. સમેશન આર ઇક્વલ ટુ 1 થી લઈને n મૂકવાનું. tan ઇનવર્સ 1 upon 1 પ્લસ આર ઇન્ટુ આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આવું આપેલું છે tan ઇનવર્સ n પ્લસ 1 પ્લસ કે. તો કે બરાબર કેટલા? કે ની વેલ્યુ આપણે મેળવવાની છે. ઇન શોર્ટ હું આનું સાદું રૂપ આપીશ અને એને આ પદ સાથે સરખાવીશ એટલે મને ઓટોમેટિક કે મળશે. તો આ પદ જે છે એનું સાદું રૂપ આપવાનું છે.
એટલી રકમ હું લખું છું બાજુમાં. ચાલો, તો સૌથી પહેલી વસ્તુ વિચારવા જેવી કે બહાર ટેન ઇનવર્સ છે તો અંદર મારે ટેનનું ફોર્મ્યુલા બનાવવું પડે. એમાં અહીંયા 1 તો ઓલરેડી આપેલો જ છે અને પ્લસ છે. આલ્ફા બીટા તરીકે R+1 યા તો R ગમે તે લઈ શકાય આપણે. ઉપર 1 જે છે એના બદલે મારે આલ્ફા માઇનસ બીટા સેટ કરવું પડે. આલ્ફા તરીકે R પણ લઈ શકાય, R+1 પણ લઈ શકાય. નીચે અહીંયા પ્લસ આપેલું છે એટલે ઉપર માઇનસ સેટ કરવું પડે. તો R અને R+1 આ બેમાંથી હું કઈ રીતે બાદબાકી કરું તો આન્સર 1 આવે. તો ઓબ્વિયસલી R+1 મોટો છે અને એમાંથી હું R બાદ કરું તો આન્સર મને 1 મળે. તો જે ડાબી બાજુ છે એને હું આ રીતે લખી શકું, સમેશન R ઇક્વલ ટુ 1 to n tan ઇનવર્સ ઓફ અહીંયા R+1 માઇનસ R એટલે કે 1 અંશ બની ગયો અને એના છેદમાં 1 પ્લસ R ઇન્ટુ R+1 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ n+1 પ્લસ k એઝ ઇટ ઇઝ. હવે અહીંયા એક ફોર્મ્યુલા બને છે. ચાલો એના માટે હું તમને આ ફોર્મ્યુલા યાદ કરાવું. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ બાદબાકીનું ફોર્મ્યુલા tan ઇનવર્સ x માઇનસ y બાય 1 પ્લસ xy. હવે અવારનવાર હું તમને કહું છું કે ઓર્ડિનરી એટલે કે સામાન્ય વિદ્યાર્થીઓને એક ખ્યાલ આવે છે કે ડાબી બાજુ પરથી જમણી બાજુ લખાય, પણ ખરેખર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સ છે એને એ પણ ખ્યાલ આવશે કે જમણી બાજુ પરથી ડાબી બાજુ પણ લખી શકાય. એટલે કે tan ઇનવર્સ x માઇનસ y બાય 1 પ્લસ xy આવું પદ આપેલું હોય તો એનો આન્સર હું શું લખી શકું છું? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y જે અહીંયા છે. અને આ સ્ટેપ એના જેવું જ સેટ થાય છે. જુઓ, tan ઇનવર્સ x માઇનસ y બાય 1 પ્લસ x ઇન્ટુ y, રાઈટ? તો આનો આન્સર શું બનશે? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. એટલે કે હું આ રીતે લખી શકીશ, સમેશન R ઇક્વલ ટુ 1 to n એઝ ઇટ ઇઝ tan ઇનવર્સ x તરીકે આલ્ફા તરીકે R+1 માઇનસ tan ઇનવર્સ R ઇઝ ઇક્વલ ટુ જે tan ઇનવર્સ n+1 પ્લસ k આપેલું છે એ એઝ ઇટ ઇઝ. ચલો હવે સમય છે કે આ સ્ટેપની અંદર હું સમેશન ઓપરેટ કરું. આરની કિંમત 1 થી શરૂ કરીને n સુધી મૂકી શકાય. તો સૌથી પહેલા આપણે 1 લઈએ. જ્યાં જ્યાં R દેખાય છે ત્યાં 1 મૂકીએ આની અંદર અને કૌંસને એમ જ રાખીએ. તો એ બનશે tan ઇનવર્સ 1 પ્લસ 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ tan ઇનવર્સ 1 પ્લસ નેક્સ્ટ R ઇક્વલ ટુ 1 લઈ લીધું. હવે આપણે R ઇક્વલ ટુ 2 મૂકીએ. આ જે સ્ટેપ હતું એમાં R ઇક્વલ ટુ 2 મૂકીએ તો એનો કૌંસ બનશે tan ઇનવર્સ 2 પ્લસ 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ tan ઇનવર્સ 2 પ્લસ અપ ટુ, ધારો કે હું છેલ્લું પદ મૂકું, છેલ્લું પદ હશે n. તો જ્યાં જ્યાં R દેખાય છે ત્યાં મારે n મૂકવાનું છે. એટલે કૌંસ બનશે tan ઇનવર્સ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ n ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ n પ્લસ 1 પ્લસ k રકમમાં જે આપેલું હતું આ પદ બેઠું. હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખો, હું એક જ પદ કેન્સલ કરું છું, tan ઇનવર્સ 2 અને માઇનસ tan ઇનવર્સ 2 કેન્સલ. આ એક એક પદ કેન્સલ કરેલું છે અને ખરેખર આખી ડાબી બાજુમાં કેટલું કેન્સલ થાય છે અને કેટલું વધે છે એ તમને ખ્યાલ આવી જશે. તો તમારે કઈ રીતે લોજિક લગાવવાનું છે આની અંદર? કોઈ પણ કૌંસ છે એનું આગળનું પદ એની પછીના કૌંસ સાથે, એના પાછળના પદ સાથે કેન્સલ થાય છે. એટલે કે કોઈ પણ કૌંસનું પહેલું પદ મારે કેન્સલ કરવું હોય તો એની પાછળ એક કૌંસ હોવો જરૂરી છે. હવે આની અંદર કયો કૌંસ એવો છે કે જેની પાછળ કોઈ પદ નથી, કોઈ કૌંસ નથી? તો એ બનશે છેલ્લો.
છેલ્લા કૌંસની પાછળ કંઈ જ નથી, તો એનું પહેલું પદ જે છે આ એ કેન્સલ ન થઈ શકે. વન્સ અગેન, કોઈ પણ કૌંસનું પહેલું પદ કેન્સલ કરવા માટે એની પાછળ એક કૌંસ હોવો જરૂરી છે. છેલ્લા કૌંસની પાછળ કોઈ કૌંસ નથી, તો આ પહેલું પદ જે છે એ કેન્સલ થઈ શકે નહીં. એને આપણે એઝ ઇટ ઇઝ લખીએ, tan ઇનવર્સ n+1. ચાલો આવું નવું એનાલિસિસ બીજા કૌંસ માટે કરીએ કે ભાઈ કોઈ પણ કૌંસનું પાછળનું પદ મારે કેન્સલ કરવું હોય તો એની આગળ એક કૌંસ હોવો જરૂરી છે જેના પહેલા પદ સાથે ઉડે. તો એવો કૌંસ આપણે મેળવીએ કે જેની આગળ કોઈ પદ નથી. કોઈ પણ કૌંસનું બીજું પદ ઉડાડવા માટે આગળ કૌંસ હોવો જરૂરી છે. હવે તમે જુઓ કે આ પહેલો કૌંસ જે છે એની આગળ કોઈ કૌંસ નથી, એનો મતલબ કે પહેલા કૌંસનું જે બીજું પદ છે -tan -1 એ કેન્સલ થઈ શકશે નહીં. એને આપણે અહીંયા લખીએ છીએ -tan -1. બાકી બધું કેન્સલ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ tan -n+1 પ્લસ કે બંને બાજુ tan -n+1 એક સરખું છે એટલે કેન્સલ થશે અને k ની કિંમત મળશે -tan -1. દેટ ઇઝ ઇક્વલ ટુ -π/4. આ આપણો આન્સર બનશે. ઓપ્શનમાં તમને દેખાય છે ઓપ્શન એ. આગળ ગણીએ નંબર 43. 6 into sin inverse x² - 6x plus 8.5 is equal to pi. આ ટાઈપની રકમ તમને આપેલી છે, રાઈટ. અને આપણે શું કરવું છે, એક્સ ની કિંમત મેળવવી છે. એક્સ ને કરતા બનાવીએ અને એની કિંમત મેળવીએ. તો સૌથી પહેલા આ જે 6 છે રકમની અંદર આપેલો, એ 6 ને મારે છેદમાં લઈ જવો પડે. તો સાઇન ઇનવર્સ ઓફ x² - 6x પ્લસ 8.5 ઇઝ ઇક્વલ ટુ π/6. આ સાઇન ઇનવર્સને સામે ઓપરેટ કરીએ એટલે સાઇન બની જશે x² - 6x પ્લસ 8.5 ઇઝ ઇક્વલ ટુ સાઇન π/6. સાઇન π/6 ની કિંમત બને છે 1/2, એટલે કે x² - 6x પ્લસ 8.5 ઇઝ ઇક્વલ ટુ 0.5. 1/2 એટલે 0.5. આ 0.5 સામે આવે તો માઇનસ થઈ જાય. 8.5 માંથી 0.5 બાદ કરીએ એટલે 8 વધશે. x² - 6x પ્લસ 8 ઇક્વલ ટુ 0. અહીંયાથી અવયવ પાડો, 8ના એવા બે ભાગ પાડો, સરવાળો કરીને 6 આવે. દેટ ઇઝ 4 × 2 = 8 અને 4 + 2 = 6. હવે ચેક કરો કે આ જે 6 જોઈએ છે આપણે એ નેગેટિવ છે કે પોઝિટિવ. તો એ ઓબ્વિયસલી નેગેટિવ છે, માટે આ જે 6 મળે છે એને મારે માઇનસ કરવો પડે. જો હું 6 ની નિશાની ચેન્જ કરું, આને માઇનસ કરવો છે, હું આની નિશાની ચેન્જ કરું તો આ બંને પદની નિશાની ચેન્જ થાય. -4 -2 બની જાય અને અવયવ લખી શકીએ x - 4 x - 2. અહીંયાથી x - 4 into x - 2 equal to 0. માટે x - 4 equal to 0 અથવા x - 2 equal to 0. That means x equal to 4 અથવા x equal to 2. 4 અને 2 બંને આન્સર છે. તમને રકમની અંદર કયો આન્સર આપેલો છે? x equal to 1 જે છે ઓપ્શન એ નથી, 3 પણ નથી, 2 સાચો જવાબ છે અને 8 નથી. તો આપણા માટે સાચો આન્સર બની જશે ઓપ્શન બી. આગળ નંબર 44. ટેક્સ્ટબુકનો દાખલો છે. ટેક્સ્ટબુકનો બેઠો તો નથી પણ એના જેવો દાખલો છે. √1 + x² - 1/x ઇઝ ઇક્વલ ટુ તમને 3 આપેલા છે અને આપણે શું કરવાનું છે? x ની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા બહાર tan ઇનવર્સ છે તો અંદર મારે tan બને કૌંસની અંદર એવું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડે. ચાલો એ બધું જ ભૂલી જાઓ. વર્ગમૂળની અંદર 1 + x² છે એટલે કે 1 + સમથિંગ સ્ક્વેર વાળું કયું ફોર્મ્યુલા આવે? તો યાદ કરો, 1 પ્લસ હોય ત્યારે કમ્પલસરી tan² θ. આ જ ફોર્મ્યુલા તમારે બનાવવું પડશે, કારણ
1 + tan² થીટા ઇઝ ઇક્વલ ટુ sec² થીટા. તો તમને અહીંયાથી એનો આન્સર મળશે. એટલે મારે કૌંસની અંદર 1 + tan² બનાવવું છે. તો હું x બરાબર tan થીટા ધારીશ. x બરાબર tan થીટા ધારતા તો tan ઇનવર્સ √1 + tan² થીટા -1 ડિવાઈડ બાય x ના બદલે tan થીટા. આન્સર બને છે 3. માટે tan ઇનવર્સ 1 + tan² થીટા બરાબર sec² થીટા નું વર્ગમૂળ લઈએ એટલે એ બની જશે sec થીટા. શરત આપેલી નથી એટલે ચેક કરવાની કોઈ જરૂર નથી. બાકી બધું એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 3. સાઇન કોસમાં કન્વર્ટ કરીએ તો sec થીટા એટલે કે 1/cos થીટા -1 બાય tan થીટા એટલે કે sin થીટા/cos થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર 3. લસા લઈએ એટલે આ જે cos થીટા છે એ અંશના છેદમાં આવશે અને આ cos થીટા છેદના છેદમાં ઓલરેડી હતો. તો cos થીટા કેન્સલ થશે. આ cos થીટા અહીંયા ઉપર ક્રોસ ગુણાકાર થાય એટલે કે tan ઇનવર્સ ઓફ 1 - cos થીટા ડિવાઈડ બાય છેદમાંથી આ cos થીટા કેન્સલ થઈ ગયું, વધે છે ઓનલી sin થીટા ઇઝ ઇક્વલ ટુ 3. માટે tan ઇનવર્સ ઓફ ચલો 1 - cos થીટાનું ફોર્મ્યુલા 2 sin² થીટા/2 ડિવાઈડ બાય છેદમાં sin થીટાનું ફોર્મ્યુલા 2 sin થીટા/2 ઇન્ટુ cos થીટા/2 ઇઝ ઇક્વલ ટુ આન્સર 3. ચલો કેટલું કેન્સલ થશે? તો 2 કેન્સલ થશે. એક વખત સાઇન કેન્સલ થાય, વધે કેટલું? sin થીટા/2 ના છેદમાં cos થીટા/2 અને sin/cos એટલે બની જશે tan. આગળનો tan ઇનવર્સ એઝ ઇટ ઇઝ અહીંયા tan થીટા/2 ઇઝ ઇક્વલ ટુ 3. tan ઇનવર્સ કેન્સલ કરો તો થીટા/2 ઇઝ ઇક્વલ ટુ 3. દેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ 6. હવે રકમની અંદર જુઓ, આપણે કિંમત ખરેખર કોની મેળવવાની છે? એક્સની. 44માં તો એક્સની કિંમત મેળવવા માટે આપણે જે ધારણા કરેલી છે એનો ઉપયોગ કરવો પડશે. આપણી ધારણા હતી x ઇઝ ઇક્વલ ટુ tan થીટા. એનો ઉપયોગ કરીએ. x ઇઝ ઇક્વલ ટુ tan થીટા આ ધારણા હતી, એનો ઉપયોગ કરીએ તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 6 છે. હું બંને બાજુ tan ઓપરેટ કરું તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan 6 અને tan થીટાની કિંમત હું મૂકી શકું x. તો x ઇઝ ઇક્વલ ટુ આન્સર મળે છે tan 6. આ આપણો ફાઇનલ આન્સર થશે અને ઓપ્શનમાં તમને દેખાય છે ઓપ્શન બી. ચાલો ત્યારબાદ નંબર 45 જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. tan π/4 પ્લસ cos ઇનવર્સને હું થીટા કહી દઉં તો θ/2 એટલે કે tan π/4 પ્લસ θ/2 પ્લસ tan π/4 માઇનસ θ/2. શરૂઆત મારે કરવી પડશે cos ઇનવર્સ a/b બરાબર થીટા ધારીને. cos ઇનવર્સ a/b ઇઝ ઇક્વલ ટુ થીટા ધારતા માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ બની જશે a/b. ચાલો રકમ ઉપર આવીએ તો જે રકમ આપેલી હતી એટલો પોર્શન આપણે કટ કરીએ. અને આની અંદર કિંમત એપ્લાય કરીએ તો ના બરાબર tan π/4 પ્લસ cos ઇનવર્સ a/b જે હતું એ cos ઇનવર્સ a/b બરાબર આપણે થીટા ધારેલું છે. તો હું અહીંયા થીટા ઇન્ટુ 1/2 એટલે કે θ/2 લખી શકું. સેમ રીતે પ્લસ tan ઓફ π/4 માઇનસ θ/2. અહીંયા tan આલ્ફા પ્લસ બીટા અને અહીંયા tan આલ્ફા માઇનસ બીટા બે ફોર્મ્યુલા દેખાય છે. tan આલ્ફા પ્લસ બીટા એટલે કે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા that is tan π/4 plus tan θ/2 ના છેદમાં 1 માઇનસ tan π/4 into tan θ/2
પ્લસ સેમ ફોર્મ્યુલા અહીંયા વચ્ચે ખાલી માઇનસ છે, તો 10π/4 માઇનસ ટેન થીટા બાય 2 ડિવાઈડ બાય 10π/4 સોરી 1 પ્લસ 10π/4 into tan theta by 2. 10π/4 equal to 1 plus tan theta by 2 as it is, divide by 1 minus 10π/4 equal to 1 into tan theta by 2, that is tan theta by 2. Same way 1 minus tan theta by 2 ના છેદમાં 1 plus tan theta by 2. લસા લઈએ તો છેદમાં બંનેના છેદનો ગુણાકાર આવશે. 1 minus tan theta by 2 into 1 plus tan theta by 2. અંશમાં ક્રોસ ગુણાકાર કરવો પડશે, એટલે કે આ પદ અને આ પદનો ગુણાકાર 1 plus tan theta by 2 into 1 plus tan theta by 2, એટલે કે 1 plus tan theta by 2 નો સ્ક્વેર પ્લસ હવે આ બંનેનો ગુણાકાર આવશે પદનો, તો 1 minus tan theta by 2 into 1 minus tan theta by 2, that is 1 minus tan theta by 2 નો સ્ક્વેર. ચાલો આગળ સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા આ a પ્લસ બી હોલ સ્ક્વેર અને અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેર છે. તમે આ પદનું વિસ્તરણ કરો તો એનું મધ્યમ પદ બનશે પ્લસ 2 1 into tan theta by 2, that is tan theta by 2, અને આ પદનું આપણે વિસ્તરણ કરીએ તો એની અંદર મધ્યમ પદ બનશે, વચ્ચે માઇનસ હોવાથી -2 tan theta by 2. બંનેનું મધ્યમ પદ કેન્સલ થશે, વધશે ખાલી પ્રથમ અને અંતિમ પદ બંને જગ્યાએ. તો પ્રથમ પદ બનશે 1, અંતિમ પદ બનશે tan સ્ક્વેર થીટા બાય 2 પ્લસ અંતિમ પદ પ્રથમ પદ બનશે આની અંદર 1 અને અંતિમ પદ સેમ tan સ્ક્વેર થીટા બાય 2 પોઝિટિવ, એટલે કે +1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ડિવાઈડ બાય એકવાર પ્લસ છે અને એકવાર માઇનસ છે, તો વર્ગ ઓછા વર્ગ કરીએ, દેટ ઇઝ 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2. અંશમાં 1 પ્લસ 1 દેટ ઇઝ 2 અને tan સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર એટલે કે 2 tan સ્ક્વેર થીટા બાય 2 ડિવાઈડ બાય 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2. અંશમાંથી 2 કોમન લઈએ તો અંદર વધશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ડિવાઈડ બાય 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2. હવે આ જે ફોર્મ્યુલા છે એ તમે જોયેલું હોય એવું લાગે છે, તો મેજિકલ ટ્રાયેંગલ આપણે યાદ કરીએ. મેજિકલ ટ્રાયેંગલનું ફોર્મ્યુલા છે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કાટખૂણો છે અને ધારો કે આ ખૂણાને હું થીટા લઉં છું, તો સામેની બાજુ બનશે 2 tan થીટા બાય 2, પાસેની બાજુ બને 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 અને કર્ણ બનશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. તો આપણને જે પદ મળેલું છે એની અંદર શું છે, 1 પ્લસ tan સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં પાસેની એટલે કોસનો વ્યસ્ત તૈયાર થાય છે, એના બરાબર હું લખી શકું 2 sec થીટા. હવે આપણી પાસે cos થીટાની કિંમત હતી શરૂઆતમાં, જે ધારેલું હતું ત્યાં શું કે ભાઈ cos થીટા ઇઝ ઇક્વલ ટુ a અપોન બી, તો આનો વ્યસ્ત sec થીટા બરાબર હું લખી શકું b અપોન a, જે કિંમત મારે અહીંયા મૂકવાની છે sec થીટા બરાબર b બાય a, 2b બાય a. સાચો ઓપ્શન છે બી.